હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે ગરમીમાં ખાઈ શકાય એવું સરસ મજાનું નવું સલાડ. તો નવું સલાડ બનાવવા માટે સરસ મજાનો તમે જોઈ શકો છો, એક વાટકી છોલી લીધા છે. સૌથી પહેલાં છોલી લેવાના છે. એક કાકડી છે, અડધું ગાજર છે, દહીં છે, ધાણા, મરચાં, લસણ, લીંબુ, ડુંગળી, ટામેટાં, સૂકી દ્રાક્ષ, સંચર મીઠું, જીરું, કાળા મરી. કેવી રીતે બનાવવું છે, શું બનાવવું છે, તમને પૂરો વિડીયો શેર કરું છું. આજની વિડીયો સારી લાગી તો પ્લીઝ એક લાઈક કરજો. હવે આપણે સલાડ માટે એક મસાલો રેડી કરવાનો છે. કાળા મરી લીધા છે, જીરું લીધું છે. કાળા મરી અને જીરું બંને આપણે પહેલાં દરદરું વાટી લેવાનું છે. સરસ વાટી અને રેડી કરી દીધું છે. તો આપણે એક વાટકીના અંદર નીકાળી દઈશું. એ જ ખલના અંદર આપણે લીલા ધાણા નાખી દઉં છું. સમારવા માટે પહેલાં ધોઈ અને સમારી દીધા હતા વાટવા માટે. પછી અંદર આપણે એક લસણની કળી નાખવાની છે. પછી મરચાં સમારી દઉં છું. એકદમ ઝંઝનાટી ટેસ્ટ આવશે આનાથી. લસણ, મરચાં અને ધાણા મસ્ત વાટી લેવાના છે. સરસ વાટી અને રેડી કરી દીધું છે. તો આપણે આને તમે જોઈ શકો છો, આવી રીતના એક મોટું વાસણ લેવાનું છે. પછી આવી રીતના એક છીણી લીધી છે. હવે આપણે કાકડીને પહેલાં ધોઈ નાખી છે. કાકડીને છીણી લેશું. હું એક કાકડી લઉં છું, તમે ઓછી વધારે કરી શકો છો. કાકડીને આપણે છીણી લેવાની છે આવી રીતે. હવે આપણે ગાજર છીણી લેવાનું છે. ગાજર ધોઈ અને છોલી લીધું છે. એને પણ આપણે આવી રીતે કાકડી ભેગું છીણી લેવાનું છે. બંને રેડી કરી દીધું છે. સરસ મિક્સ કરી દઈશું બંનેને. હવે આપણે ડુંગળી નાખવાની છે. તો હું એક નંગ જેટલી આના અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખું છું. પછી એક નંગ જેટલું આપણે સમારેલું ટામેટું નાખવાનું છે. વાટકી ભરેલા આપણા છોલે નાખી દઈશું. પછી ઝંઝનાટી મસાલો વાટ્યો હતો, લીલા મરચાં, ધાણા, લસણ એ નાખું છું. ઝીણા સમારેલા મરચાં એક નંગ નાખું છું. દ્રાક્ષ નાખવા દેવાની છે. પછી દરદરો કૂટેલો મસાલો, જીરું અને કાળા મરી. પછી લીંબુ, લીંબુનું અડધું નાખું છું. પછી આપણે સિંધા મીઠું એક ચમચી. પછી આપણું દહીં. હવે આપણે સરસ મજાનું આને મિક્સ કરી દેવાનું છે. જો મિત્રો, તમે દહીં થોડું વધારે નાખવું હોય તો એ નાખી શકો છો, પણ અમે આવી રીતે થોડું ઓછું દહીંવાળું જ ખાઈએ છીએ. સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમે રાયતા તો ઘણા બધા ખાધા હશે, પણ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, એક રાજની વાત બતાવું, અમે આને બ્રેડ જોડે બી ખાઈએ છીએ અને રોટલી જોડે બી ખાઈએ છીએ. તમે એમને પણ ખાઈ શકો છો. એક જરા પણ તેલ નથી. સરસ મજાનું રાયતું રેડી થઈ ગયું છે. આપણે બાઉલના અંદર સર્વ કરું છું. તમે આ ખાઓ તો તમારું પેટ એકદમ સરસ રીતે ભરાઈ જાય. રોટલી બોટલી ખાવાની જરૂરી ના પડે. આપણું સરસ મજાનું સલાડ તૈયાર કરી દીધું છે. તો ખાલી એક ફુંદેલાનું પાન મૂકું છું આવી રીતે. મિત્રો, અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો. ને ગરમીના મોસમના અંદર તમારા પરિવાર જોડે જરૂરથી બનાવીને ખાજો. ઓકે, બાય બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે.